જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક સરસ મજાનો કોન્સેપ્ટ શીખવાનો છે. આપણે શીખવાનું છે આજે રિલેશનશિપ બિટવીન ક્લાસ. બે ક્લાસ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરતા શીખવાનું છે, રિલેશનશિપ આપતા શીખવાનું છે. બે ક્લાસ વચ્ચે તમે રિલેશનશિપ આપો એનાથી શું ફાયદો થાય, શા માટે બે ક્લાસને રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવી, એ કોન્સેપ્ટ આજના લેક્ચરમાં આપણે જોઈ લઈએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન શેર કરીને તમને સમજાવી દઉં. હવે સૌ પ્રથમ આપણે બેઝ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જઈશું. બેઝ પ્રોગ્રામમાં આપણે એક નવો ડેટાબેઝ બનાવશું. ફિનિશ બટન ઉપર ક્લિક કરી દે. મિત, ધ્યેય બધા ધ્યાન રાખજો બાળકો, ન કરવાનું કામ નહીં કરતા, નહીતર જે છે એવું સ્ક્રીન ઉપર દેખાશે. પછી જો આ લીટા છે એમને દેખાશે, રહેવા દેવું છે, ભૂસી નાખો બસ. પાલો આ કાઢી નાખો બસ. હવે જો ધ્યાન આપજો. હવે આપણે આ બેઝની વિન્ડો છે, આની અંદર આપણે રિલેશનશિપ, આ વિડીયો પાછા બધા બંધ કરી દીધા, વિડીયો ચાલુ રાખું. હા છોકરાઓ, પહેલા તો આપણે એક ટેબલ બનાવીએ. તમને બધાને ટેબલ બનાવતા આવડે જ છે, તો એક ટેબલ બનાવીએ. ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. અને બાળકો ધ્યાન રાખજો કે તમારે એવું હોય ને લખવું હોય ને લખવું, તો નોટ અને પેન લઈ લો એટલે લખતું જવાય. રિલેશનશિપ બહુ મસ્તનો ટોપિક છે, બહુ કામ લાગે એવો ટોપિક છે, એટલે ભણાવું છું. એટલે નોટ અને પેન એક મિનિટનો ટાઈમ આપું છું, લઈને બેસી જાઓ. નોટ પેન તમને બહુ કામ લાગશે. બે ટેબલ વચ્ચે આપણે રિલેશનશિપ આપવાનું છે, સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. તો બે ટેબલ વચ્ચે રિલેશનશિપ આપવાથી શું ફાયદો થાય, એ કોન્સેપ્ટ આપણે જોવાનો છે. તો ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. ચાલો આપણે એક ટેબલ બનાવવું છે, કન્ટ્રી નામનું ટેબલ બનાવવું છે. તો કન્ટ્રી ટેબલમાં આપણે એક ફિલ્ડ લઈએ, કન્ટ્રી આઈડી. છોકરાઓ, દરેક દેશનો એક આઈડી હોય જેને કન્ટ્રી આઈડી કહેવાય. કન્ટ્રી આઈડીની ડેટા ટાઈપ રાખીએ આપણે ઇન્ટીજર. કઈ ડેટા ટાઈપ રાખવાની? ઇન્ટીજર, કેમ કે કન્ટ્રી આઈડી પૂર્ણાંક સંખ્યામાં જ હોય. બીજો ફિલ્ડ લઈએ આપણે કન્ટ્રી નેમ. કન્ટ્રી નેમની ડેટા ટાઈપ રાખીએ ટેક્સ્ટ, કેમ કે એની અંદર આપણે નામ જ ટાઈપ કરવાનું છે. પણ મને એટલું કહો બાળકો કે આમાં આપણે કોને પ્રાઇમરી કી આપશું? ટેબલ બની ગયો, હવે કોઈ ફિલ્ડ નથી લેવાના, ખાલી બે જ ફિલ્ડ લેવાના છે, કન્ટ્રી આઈડી ને કન્ટ્રી નેમ. પ્રાઇમરી કી કોને આપશો? ટેક્સ્ટ મેસેજ કરી દો જેને આવડતું હોય તે. પ્રાઇમરી કી કોને આપીશું? પ્રાઇમરી કી કન્ટ્રી નેમ ને એવું કહે છે મિત, પણ મિત એ ખોટું છે. નેમ ને પ્રાઇમરી કી નો અપાય. કોને પ્રાઇમરી કી આપીશું? કન્ટ્રી આઈડી ને. બરાબર છે. સંકેત, જયપાલ, આકાશ સર, કઈ રીતે લખવું એમ બોલે તે ધીમે ધીમે બોલજો. કે સર ઓકે. એટલે આમાં તમારે લખવાનું કંઈ છે નહીં, પણ તમારે ધારો કે એક ટેબલ બનાવવાનું. બરાબર. આકાશનો સવાલ એવો છે કે ધીમે ધીમે બોલજો. બરાબર. એટલે તમારે બધું લખવાની જરૂર નથી, ખાલી એવું લખી શકો કે એક કન્ટ્રી નામનું ટેબલ બનાવ્યું, અથવા તમે ડાયરેક્ટ આ બે ફિલ્ડ મૂકી ગયો કે આ ટેબલની અંદર કન્ટ્રી આઈડી ને કન્ટ્રી નેમ. બરાબર. બે ફિલ્ડ વાળો આપણે એક ટેબલ. આમાં આપણે કન્ટ્રી આઈડી ને પ્રાઇમરી કી આપવાનું. એટલે આવું તમે આમ લખી શકો અહીંયા કે કન્ટ્રી આઈડી ને પ્રાઇમરી કી આપો. તો રાઈટ ક્લિક કરીને પ્રાઇમરી કી આપતા તો આવડે જ છે બધા. ઓકે, આ પ્રાઇમરી કી આપણે આપી દીધી. કોને પ્રાઇમરી કી આપી? કન્ટ્રી આઈડી. આ તમારું એક ટેબલ બની ગયું. હવે આને સેવ કરી દો. ટેબલ બની ગયું. કયું ટેબલ બનાવવાનું? પહેલા કન્ટ્રી નામનું. તો આ ટેબલને સેવ કરો, ટેબલનું નામ રાખો કન્ટ્રી. જો ટેબલનું નામ કન્ટ્રી છે, તમને જેવો સ્પેલિંગ આવડે એવો લખો તો ચાલશે.
તો કન્ટ્રી ટેબલ બનાવ્યું, એમાં આપણે બે ફિલ્ડ રાખ્યા, કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ. બસ બે ફિલ્ડ વાળું ટેબલ બની ગયું. તો તમારે લખવાનું એટલે તમારા માઇન્ડ પ્રમાણે તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે લખજો કે આપણે એક ટેબલ બનાવવાનું છે. બસ એક કન્ટ્રી નામનું ટેબલ, એની અંદર આ બે ફિલ્ડ રાખવાના અને પ્રાઇમરી કી આપવાની. ઓકે, આ ટેબલ બની ગયું. આનું બંધ કરી દો. ફરીથી જાઓ ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન, એટલે કે બીજું ટેબલ બનાવો. આખા આ સ્ટેપ લખવાની જરૂર નથી, ખાલી એક ટેબલ બનાવ્યું કન્ટ્રી અને બીજું ટેબલ બનાવો. હવે સ્ટેટ નામનું ટેબલ બનાવવાનું છે. કયું ટેબલ બનાવવાનું છે? સ્ટેટ. તો સ્ટેટ ટેબલમાં આપણે એક ફિલ્ડ લઈએ સ્ટેટ આઈડી. સ્ટેટ આઈડી ની ડેટા ટાઈપ રાખીએ ઇન્ટીજર. પછી બીજું ફિલ્ડ લઈએ સ્ટેટ નેમ, એની ડેટા ટાઈપ રાખીએ ટેક્સ્ટ. અને ત્રીજું ફિલ્ડ લઈએ કન્ટ્રી આઈડી, એની ડેટા ટાઈપ ઇન્ટીજર. ચાલો હવે એકવાર જોઈ લો પાછળ. બીજું ટેબલ કયું બનાવવાનું? સ્ટેટ નામનું. જો હું આ પેલા ટેબલને સેવ પછી કરીએ. પહેલું એક ટેબલ બનાવ્યું આપણે કન્ટ્રી, બીજું ટેબલ આપણે બનાવીશું સ્ટેટ. તો સ્ટેટ ટેબલમાં 3 ફિલ્ડ રાખવાના, સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. ઓકે, આ 3 ફિલ્ડ રાખવાના. પ્રાઇમરી કી કોને આપશું? ચાલો મને જવાબ આપશો કોઈ. પ્રાઇમરી કી કોને આપશું? મને ટેક્સ્ટ મેસેજ કરો. આમાં 3 ફિલ્ડ છે, સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. તો જયપાલ સિંહ નો જવાબ છે સ્ટેટ આઈડી. દર્શ પણ કહે છે સ્ટેટ આઈડી. મિત કે સ્ટેટ આઈડી. ઓકે, તો રાઈટ આન્સર સ્ટેટ આઈડી જ આવશે. સ્ટેટ આઈડી ને પ્રાઇમરી કી આપો. ટેબલને સેવ કરો. ટેબલનું નામ રાખો સ્ટેટ. ટેબલનું નામ શું રાખ્યું? સ્ટેટ. ઓકે કરી દો. ચાલો, કેટલા ટેબલ બનાવ્યા આપણે? 2. કયા 2 ટેબલ બનાવ્યા? કન્ટ્રી અને સ્ટેટ. કન્ટ્રીની અંદર 2 ફિલ્ડ લીધા આપણે, કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ. સ્ટેટ ટેબલની અંદર 3 ફિલ્ડ લીધા. કયા 3 ફિલ્ડ લીધા? સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. હવે ક્યાં પ્રાઇમરી કી આપવાની ને એ બહુ અગત્યનું કામ છે બાળકો. અત્યારે તમે ખાલી એવું આમ જોઈ લો કે આપણે અહીંયા પ્રાઇમરી કી આપી દીધી. હિરેન કહે છે સ્ટેટ આઈડી ને. ઓકે, મીટ સ્ટેટ આઈડી. આપણે સ્ટેટ આઈડી ને પ્રાઇમરી કી આપી દીધી, બરાબર. હવે ધ્યાન આપજો. આ ટેબલને હું બંધ કરી દઉં છું. આપણી પાસે અહીંયા જો 2 ટેબલ બની ગયા છે, કન્ટ્રી અને સ્ટેટ. કન્ટ્રી અને સ્ટેટ. ઓકે, હવે મને ખાલી એવો ટેક્સ્ટ મેસેજ કરો બાળકો કે આ 2 ટેબલ છે આપણી પાસે. આમાંથી પેરેન્ટ ટેબલ કોને કહેવાય? પેરેન્ટ. આમાં એક પેરેન્ટ હોય ને એક ચાઇલ્ડ હોય. જ્યારે 2 ટેબલ વચ્ચે રિલેશનશિપ આપવાનું, આપણે કેમ પિતા પુત્ર વચ્ચેનો સંબંધ હોય, તો એમ આ 2 ટેબલ છે, એમાં એક પેરેન્ટ હોય અને એક ચાઇલ્ડ હોય. તો દર્શ કે કન્ટ્રી, આકાશ કે સ્ટેટ, હિરેન કે કન્ટ્રી, જયપાલ કે કન્ટ્રી, મિત કે કન્ટ્રી. ઓકે, તો બાળકો રાઈટ આન્સર આવશે કન્ટ્રી છે ને એને પેરેન્ટ ટેબલ કહેવાય અને સ્ટેટ છે ને એને ચાઇલ્ડ ટેબલ કહેવાય. દેશ હોય ને, દેશ એમાંથી રાજ્યો અલગ અલગ પડે, ખબર છે ને. બધા રાજ્યો ભેગા થઈને સ્ટેટ બની વસ્તુ અલગ છે, પણ કન્ટ્રી છે એ પેરેન્ટ ટેબલ કહેવાય અને સ્ટેટ છે એ ચાઇલ્ડ ટેબલ કહેવાય. કન્ટ્રી છે ને માસ્ટર ટેબલ કહેવાય, માસ્ટર. તો આપણે આ બંને ટેબલ વચ્ચે રિલેશનશિપ આપવું છે, બંને ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવું છે. તો શા માટે રિલેશનશિપ આપવું ને એનાથી શું ફાયદો થાય હમણાં જોઈએ આપણે. પણ બંને ટેબલ વચ્ચે આપણે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવું હોય તો ટૂલ્સ મેનુમાં જવાનું. ચાલો, બહુ વધારે ઝૂમ થઈ ગયું છે. ઓકે,
ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપ સિલેક્ટ કરવાનું. ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપ એટલે તમે લખતા હોય તો એવું લખો કે બે ટેબલ બનાવો, બરાબર? પછી બંને ટેબલ વચ્ચે રિલેશનશિપ આપવા માટે ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપમાં જાઓ. એટલે એડ ટેબલનો એક ડાયલોગ બોક્સ આવશે, એડ ટેબલ. તમારે ટેબલ એડ કરવાનું. તો તમે ઘણા બધા ટેબલ વચ્ચે રિલેશનશિપ આપી શકો. આપણે ખબર છે ને, પિતા પુત્ર એવો જ સંબંધ તો હોય. પિતા પુત્ર એક જ સંબંધ તો છે નહીં. આપણે એવા યુગની અંદર, એવા સમાજની અંદર જીવીએ છીએ, એમાં ઘણા બધા સંબંધો છે. આપણે ફૂઈ હોય, મામા હોય, ફુવા હોય, મામી હોય, તો આ બધા સંબંધ છે, બરાબર? એમ આપણે ઘણા બધા ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ. પણ અત્યારે આપણે ખાલી બે ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો છે. બંને ટેબલ વચ્ચે રિલેશનશિપ આપવું છે. તો પહેલા કન્ટ્રી ટેબલ એડ કરું અને પછી સ્ટેટ ટેબલ એડ કરું. આમાં કોઈ ફિક્સ નથી કે પહેલા આ જ ટેબલ એડ કરો અને પછી આ જ ટેબલ એડ કરો. ટૂંકમાં તમારે જે ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો છે એ બંને ટેબલને પહેલા એડ કરી દો. ઓકે, આપણે એડ કરી દીધા. જો બંને ટેબલ. પછી આ ટેબલને તમારે ઉચકીને જેમ મૂકવું હોય ને મૂકી શકે. આ લખવાની જરૂર નથી. પણ ટૂંકમાં તમારે ટેબલને જ્યાં મૂકવા હોય ત્યાં મૂકી શકે. આમ બાજુમાં હોય ને તો થોડુંક નહીં મજા આવે, થોડાક દૂર રાખીએ. તો એક સ્ટેટ ટેબલને મેં થોડુંક નીચે મૂકી દીધું. હવે આ બંને ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો છે. તો બાળકો, જ્યારે બે ટેબલ વચ્ચે રિલેશનશિપ આપવાનું હોય ત્યારે બંને ટેબલ વચ્ચે એક કોમન ફિલ્ડ હોવું જોઈએ. છે આમાં એક કોમન ફિલ્ડ? બંને ટેબલમાં હોય એવું એક ફિલ્ડ છે? બંને ટેબલમાં હોય એવું એક ફિલ્ડ છે? તો દર્શ કે છે, જયપાલ કે છે, કન્ટ્રી આઈડી. ઓકે, આકાશ કે હા. આકાશ જવાબ આપ્યો, ખાલી હા કે ઓકે એમ જ. કયું ફિલ્ડ છે એ ન લખે. તો સંકેત કે કન્ટ્રી આઈડી એટલે CID ટૂંકમાં લખ્યું છે, બરાબર? હિરેન કે કન્ટ્રી આઈડી. ઓકે. તો બાળકો સરસ, બંને વચ્ચે કોમન ફિલ્ડ. પણ હું તમને અહીંયા એક વસ્તુ એ કહું, કોમન ફિલ્ડ હોવું જોઈએ એટલે ફિલ્ડના નામ સેમ હોવા જોઈએ એવું જરૂરી નથી હો બાળકો, એ યાદ રાખજો. જો કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી જે છે એને આપણે એની ડેટા ટાઈપ ઇન્ટીજર લીધેલી, અને સ્ટેટમાં પણ કન્ટ્રી આઈડીની ડેટા ટાઈપ ઇન્ટીજર. તો બંને વચ્ચે એવું ફિલ્ડ કોમન હોવું જોઈએ જેની ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ. તો સેમ ડેટા ટાઈપ હોવી જોઈએ. નામ કદાચ ડિફરન્ટ હોય તો ચાલે, પણ સેમ ફિલ્ડના નામ રાખો તો એ વધારે સારું પડે, સમજવામાં સરળતા રહે. તો કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી એટલે આપણું જે પેરેન્ટ ટેબલ હોય ને એનું કન્ટ્રી આઈડી લેવાનું. એટલે ક્લિક કરવાનું, માઉસનું બટન દબાઈ રાખવાનું, પછી આમ ડ્રેગ એન્ડ ડ્રોપ કરતા આવડે, આને અહીંયા ડ્રેગ કરી અને આ કન્ટ્રી આઈડી છે ને ત્યાં ડ્રોપ કરી દેવાનું. એટલે જો હું અહીંયા ક્લિક કરી માઉસનું બટન દબાઈ રાખી અને માઉસને આમ ખસેડું, જો એ કન્ટ્રી આઈડી આવે છે, બરાબર? અને ક્યાં મૂકી દેવાનું? આ સ્ટેટ ટેબલ છે ને ત્યાં જે કન્ટ્રી આઈડી છે ને એની ઉપર આવીને મૂકી દેવાનું, એટલે ડ્રોપ કરી દેવાનું. તો જો આ ડ્રેગ એન્ડ ડ્રોપ થઈ ગયું અને બંને ટેબલ વચ્ચે રિલેશનશિપ એસ્ટાબ્લિશ થઈ ગયું. ડ્રેગ એન્ડ ડ્રોપ, બરાબર છે આકાશ? તો ડ્રેગ એન્ડ ડ્રોપ કરતા મારા ખ્યાલ પ્રમાણે તમને આવડતું હશે, બરાબર? હવે અહીંયા જુઓ તો કન્ટ્રી ટેબલમાં અહીંયા 1 છે અને આ બાજુ જુઓ તો સ્ટેટ ટેબલમાં અહીંયા n છે. એક બાજુ 1 છે અને એક બાજુ n છે. આનો અર્થ શું થાય એ તમે સમજો. There are 3 types of relationship. 3 પ્રકારના રિલેશનશિપ હોય. એક રિલેશનશિપ આવશે 1 to 1. બીજું રિલેશનશિપ આવશે 1 to many. ત્રીજું રિલેશનશિપ આવશે many to many. There are 3 types of relationship between tables. બે ટેબલ વચ્ચે 3 પ્રકારનું રિલેશનશિપ હોય. 1 to 1, 1 to many and many to many.
1 to 1 એટલે 1 થી 1. એક ટેબલમાં એક રેકોર્ડ હોય એને સંબંધિત અન્ય ટેબલમાં એક જ રેકોર્ડ હોય, એને 1 to 1 કહેવાય. એક ટેબલમાં રેકોર્ડ હોય એને સંબંધિત અન્ય ટેબલમાં ઘણા બધા રેકોર્ડ હોય એને 1 to many કહેવાય. પછી જે એક ટેબલમાં એક કરતા વધુ રેકોર્ડ હોય એને સંબંધિત અન્ય ટેબલમાં એક કરતા વધુ રેકોર્ડ હોય એને મેની ટુ મેની. તમને આ કોન્સેપ્ટ અત્યારે ખબર નહીં પડે મેં શું કીધું, બરાબર? પણ હું તમને બીજું એક્ઝામ્પલ આપું. વ્યક્તિ અને ખુરશી. વ્યક્તિ અને ખુરશી એટલે કે પર્સન અને ચેર, આ બંને વચ્ચે કેવું રિલેશનશિપ કહેવાય? તો કે 1 to 1. એક વ્યક્તિ એક જ ખુરશીમાં બેસી શકે, એક વ્યક્તિ એક જ ખુરશીમાં બેસી શકે અને એક ખુરશીમાં એક જ વ્યક્તિ બેસી શકે. તમે બે ખુરશીમાં એક સાથે ન બેસી શકો, સમજ પડે ને? અને એક ખુરશીમાં એક જ વ્યક્તિ આવી શકે અને એક વ્યક્તિ એક જ ખુરશીમાં આવી શકે. ટૂંકમાં તમે ગમે તે રીતના બોલો તો ખુરશી અને વ્યક્તિ વચ્ચે કેવું રિલેશનશિપ કહેવાય? 1 to 1. હવે સ્ટુડન્ટ અને ટીચર એની વચ્ચે કેવું રિલેશનશિપ હોય? તો 1 to many હોય. અત્યારે હું તમને ભણાવું છું અને તમે બધા ભણો છો તો આ કેવું રિલેશનશિપ કે 1 to many. એક સર ભણાવે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, એટલે શિક્ષક એક હોય સામે વિદ્યાર્થીઓ ઘણા બધા હોય તો એ કેવું રિલેશનશિપ થયું? 1 to many. પછી મેની ટુ મેની ની વાત કરીએ. એક શિક્ષક હોય એ એક કરતા વધારે વિષય ભણાવતા હોય અને એક વિષય હોય એક કરતા વધારે શિક્ષક પણ ભણાવતા હોય તો એને કેવું રિલેશનશિપ કહેવાય? મેની ટુ મેની. તો આ અત્યારે આપણે આ બે ટેબલ વચ્ચે રિલેશનશિપ છે ને કેવું છે? 1 to many છે. એટલે અહીંયા 1 છે ને અહીંયા n છે એટલે 1 to many. એટલે કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી તમે રિપીટ નહીં કરી શકો કેમ કે એમાં પ્રાઇમરી કી આપેલી છે. પણ અહીંયા જે કન્ટ્રી આઈડી આપ્યો છે એ સ્ટેટ ટેબલમાં તમે ગમે તેટલી વાર રિપીટ કરી શકો કેમ કે અહીંયા કન્ટ્રી આઈડી ને પ્રાઇમરી કી નથી. જો અહીંયા પણ કન્ટ્રી આઈડી ને પ્રાઇમરી કી હોય ને તો એ 1 to 1 રિલેશનશિપ થઈ જાય. પણ અહીંયા પ્રાઇમરી કી નથી એટલે 1 to many રિલેશનશિપ છે. ચાલો, રિલેશનશિપ તો એસ્ટાબ્લિશ થઈ ગયું. હવેનું કામ શું છે એ અગત્યનું છે, ધ્યાન આપજો. હવે આને હું સેવ કરી દઉં. આ રિલેશનશિપને મેં સેવ કરી દીધી. ઘડીક એને મિનિમાઇઝ કરી દઉં. હવે રેકોર્ડ એન્ટર કરવાના છે આપણે. રેકોર્ડ એન્ટર પહેલા તમારું કામ છે ટેબલ બનાવો. ટેબલ બની ગયા પછી રિલેશનશિપ આપો અને રિલેશનશિપ આપ્યા પછી ટેબલમાં રેકોર્ડ ઉમેરો. અને હંમેશા રેકોર્ડ પહેલા શેમાં ઉમેરવાના હોય? પેરેન્ટમાં. પેરેન્ટમાં હોય ને તો ચાઇલ્ડમાં આવે, ખબર છે ને? પેરેન્ટમાં હોય તો ચાઇલ્ડમાં આવે એટલે પહેલા પેરેન્ટમાં રેકોર્ડ ઉમેરવાના, પહેલા ચાઇલ્ડમાં નો રેકોર્ડ ઉમેરવાના હોય. એટલે કે પુત્રમાં હોય એ પિતામાં નો આવે, પિતામાં હોય ને એ પુત્રમાં આવે વારસામાં, ખબર છે ને? તો પહેલા કન્ટ્રી ટેબલમાં રેકોર્ડ એન્ટર કરવાનો. તો કન્ટ્રી ટેબલ હું ઓપન કરું છું. એમાં કન્ટ્રી આઈડી એક લખું છું 91 ઇન્ડિયા, 92 ચીન, 93 જાપાન. એટલે આ તો મેં એમ નામ જ લખ્યું છું બાળકો. 3 દેશના નામ લખ્યા કન્ટ્રી આઈડી સાથે. તો રેકોર્ડ એડ કરતા આવડશે. આમાં તમે કન્ટ્રી આઈડી રિપીટ ન કરી શકો. જો અહીંયા કન્ટ્રી આઈડી રિપીટ કરું 92 અને લખું યુકે, ગમે તે લખી દઈએ ને આપણે તો એરર આવી. કેમ એરર આવી? કેમ કે કન્ટ્રી આઈડીને તો પ્રાઇમરી કી આપેલી છે તો એમાં એકને એક વેલ્યુ રિપીટ ન થાય. તો અહીંયા હું લખી દઉં 94. ઓકે, 4 રેકોર્ડ આપણે એડ કર્યા. તો લખવું હોય તો એવું લખી શકો કે કન્ટ્રી આઈડીમાં પહેલા રેકોર્ડ એડ કરો અને કેટલા રેકોર્ડ એડ કરો ફિક્સ નથી, તમારી ઈચ્છા પ્રમાણેના રેકોર્ડ. અત્યારે આપણે કેટલા રેકોર્ડ એડ કર્યા? 4. હવે હું આને બંધ કરી દઉં. હવે કયું ટેબલ ઓપન કરું? સ્ટેટ. સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી લખું 1, સ્ટેટ નેમ લખું ગુજરાત અને કન્ટ્રી આઈડી લખું 91. હવે હું સ્ટેટ આઈડી લખું 2 MP અને એની અંદર કન્ટ્રી આઈડી લખું 92. બાળકો આ લખી શકે? આવું આ બરાબર લખ્યું મેં કે ખોટું લખ્યું? યસ ઓર નો? જયપાલ કે નો, આ ખોટું લખ્યું એમ કે. મિત કે ઓન, ઓન ની ઓન નો. મિત કેમ ઓન લખ્યું છે? કાંઈ વાંધો નહીં, ભૂલાઈ જાય. પછી ભાર્ગવ કે નો,
બધાય તમે ના પાડો છો બાળકો, પણ એ ખોટું છે. લખી શકાય, 92 લખી શકાય. આ તમારે એટલું બધું વેલિડેશન આપવું હોય તે બધું થઈ શકે, પણ આનો અર્થ એવો થાય બાળકો કે કન્ટ્રી ટેબલમાં જે કન્ટ્રી આઈડી હોય ને એ જ આમાં ઇનપુટ થઈ શકે, એના સિવાયનો કોઈ ઇનપુટ ન થાય. એટલે જો હું અહીંયા 92 લખી શકીશ, પણ જો 92 ની જગ્યાએ 96 લખીશ, જો 92 લખું ને તો આગળ જવા દેશે, બરાબર, એટલે નેક્સ્ટ રેકોર્ડમાં હું આવી ગયો. પણ જો અહીંયા 92 ની જગ્યાએ 96 લખી અને આગળ જવા જઈશ એટલે એરર આવશે. કેમ આપણને નો જવા દીધા આગળ? કેમ તો કે 96 એવો કન્ટ્રી આઈડી છે જ નહીં, અને સંદર્ભ સંપૂર્ણતા કહેવાય, રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી, સંદર્ભ સંપૂર્ણતા. તો અહીંયા હું 92 લખીશ તો ચાલશે. કેવી રીતે? પ્રિન્સનો જવાબ છે કેવી રીતે. તો આપણે બે ટેબલ વચ્ચે રિલેશનશિપ આપો ને તો કયા ફિલ્ડ વચ્ચે રિલેશનશિપ આપ્યું? કન્ટ્રી આઈડી. તો જે માસ્ટર ટેબલમાં જે કન્ટ્રી આઈડી ઇનપુટ થયેલો હોય ને એ જ ચાઇલ્ડ ટેબલમાં કન્ટ્રી આઈડી ઇનપુટ થાય, એના સિવાયનો કોઈ કન્ટ્રી આઈડી ઇનપુટ ન થાય. કન્ટ્રી આઈડી રિપીટ થાય, ધારો કે હું અહીંયા 91 રિપીટ કરું તો ચાલશે. જો 91 રિપીટ કર્યો, પછી 3 એમાં હું લખું યુપી, એમાં 92 લખું ચાલશે. 4 મહારાષ્ટ્ર, એમાં હું 93 લખું ચાલશે. પછી 5 રાજસ્થાન, એમાં પણ ચાલશે. 94 લખું તો પણ ચાલશે. ઓકે, પણ ટૂંકમાં 94 આપણે 94 સુધી એન્ટર કર્યો એટલે 95 કે 96 કે 97 એન્ટર કરીશ અહીંયા કોઈ પણ કન્ટ્રી આઈડી તો નહીં ઇનપુટ થવા દે, કેમ કે માસ્ટર ટેબલમાં નથી. જે માસ્ટર ટેબલમાં હોય એ ચાઇલ્ડમાં આવે. તમારી પપ્પા પાસે જે હોય એ જ તમને વારસામાં આપી શકે, એની પાસે ન હોય એ વારસામાં ન મળે. સમજ પડી? તમારું નામ રજિસ્ટરમાં હોય તો જ તમારું રિઝલ્ટ બનવું છે. તમારું નામ રજિસ્ટરમાં ન હોય ને રિઝલ્ટ બની જાય સારું લાગે? નહીં. એટલે આમાં એક પણ એવો કન્ટ્રી આઈડી ન આવવો જોઈએ જે કન્ટ્રી ટેબલમાં ન હોય. સમજ પડી? રિપીટ થઈ શકે, કેમ કે આમાં આપણે કન્ટ્રી આઈડી ને પ્રાઇમરી કી નથી આપી એટલે રિપીટ થઈ શકે. આને હું બંધ કરી દઉં. ચાલો, આટલી સમજ પડી બાળકો. ટેબલ બનાવતા આવડશે. ટેબલ બની ગયા પછી અંદર રિલેશનશિપ આપવાની, અને રિલેશનશિપ આપ્યા પછી રેકોર્ડ એડ કરવાનો. પણ રેકોર્ડ એડ કરો ત્યારે પહેલા માસ્ટર ટેબલમાં રેકોર્ડ એડ કરવાનો, પછી ચાઇલ્ડ ટેબલમાં રેકોર્ડ એડ કરવાનો. ચાલો, કોઈ કઈ ક્વેશ્ચન હોય તો જોઈ લઈએ. ઓકે આકાશ, હવે છે ને હું એક કામ કરું, કન્ટ્રી ટેબલમાંથી આ 91 વાળો રેકોર્ડ છે ને એને હું ડિલીટ કરું. 91 વાળો રેકોર્ડ હું ડિલીટ કરું તો રાઈટ ક્લિક કરીને ડિલીટ રો આપું. ડુ યુ વોન્ટ ડિલીટ ધ સિલેક્ટેડ ડેટા? યસ, મારે ડિલીટ કરી દેવું છે. તો ડિલીટ ન થયું, એરર આવી. કેમ એરર આવે? કેમ કે આપણો જે માસ્ટર ટેબલમાં જે રેકોર્ડ છે એને સંબંધિત અન્ય ટેબલમાં રેકોર્ડ છે. ખબર ને, આપણે સ્ટેટ ટેબલમાં એને સંબંધિત રેકોર્ડ એડ કરેલા છે. તો સંબંધિત ટેબલમાં રેકોર્ડ હોય તો માસ્ટર ટેબલમાંથી એવા રેકોર્ડ તમે ડિલીટ ન કરી શકો. એટલે કે તમારું નામ રજિસ્ટરમાં હોય અને તમે રિઝલ્ટમાંથી કાઢી નાખો તો ન થવું જોઈએ. રજિસ્ટરમાં નામ હોય એટલે રિઝલ્ટ બનવું જોઈએ. સમજ પડે છે? તો હવે હું ઓકે આપીશ, આને ડિલીટ નહીં કરવા દે. હું જો 91 ની જગ્યાએ 97 કરીશ ને, 97 માસ્ટર ટેબલમાં હવે સુધારો કરીશ ને તો નહીં થાય, કેમ કે એને સંબંધિત રેકોર્ડ અન્ય ટેબલમાં છે. 91 રહેવા દેશે, બીજો કોઈ સુધારો આમાં થવા દેશે નહીં. પણ હવે આપણે એવું કામ કરવું છે બાળકો કે આપણે છે ને માસ્ટર ટેબલમાં સુધારો કરવો છે. તો માસ્ટર ટેબલમાં સુધારો કરો ને તો ગૌણ ટેબલમાં પણ સુધારો થઈ જવો જોઈએ. એટલે ધારો કે તમારે રજિસ્ટરમાં નામમાં કંઈક ભૂલ હોય અને તમે નામમાં સુધારો કરો તો રિઝલ્ટમાં પણ ઓટોમેટિક સુધારો થઈ જવો જોઈએ. એવું તમે ઈચ્છતા હોવ તો તમારે શું કરવું એમ? ઓકે, તો હવે એની આપણે વાત કરીએ. તો રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી, સંદર્ભ સંપૂર્ણતાની વાત કરવી છે. તો હવે થોડુંક ધ્યાન આપજો.
આ રિલેશનશિપની વિન્ડો છે, બરાબર. ટૂલ્સ મેનુમાં જઈને રિલેશનશિપ ઉપર ક્લિક કરો એટલે આ રિલેશનશિપની વિન્ડો આવી જશે. હવે તમારે આ જે લાઈન દેખાય ને, લાઈન, એની ઉપર ક્લિક કરો તો જો લાઈન સિલેક્ટ થઈ. ડબલ ક્લિક કરો તો એક ડાયલોગ બોક્સ આવે અને બીજો રસ્તો છે રાઈટ ક્લિક કરીને એડિટ આપો. એડિટ. રિલેશનશિપમાં સુધારો કરવા માટે બે ટેબલ વચ્ચે જે લાઈન ડ્રો થયેલી હોય એમાં તમારે રાઈટ ક્લિક કરીને એડિટ ઓપ્શન સિલેક્ટ કરવાનું અથવા ડબલ ક્લિક કરો એટલે આ ડાયલોગ બોક્સ આવશે. આ ડાયલોગ બોક્સ સમજો. એમાં એક વિભાગ છે અપડેટ ઓપ્શન અને બીજો વિભાગ છે ડિલીટ ઓપ્શન. અપડેટ ઓપ્શનમાં નો એક્શન અને ડિલીટ ઓપ્શનમાં નો એક્શન. એટલે એનો અર્થ એવો થાય કે તમે રેકોર્ડમાં સુધારો ન કરી શકો અને રેકોર્ડને ડિલીટ ન કરી શકો, બરાબર. પણ જો અપડેટ ઓપ્શનમાં આપણે અપડેટ કાસ્કેડ આપીએ, અપડેટ કાસ્કેડ, એટલે તમે રેકોર્ડમાં સુધારો કરી શકશો. તો તમે રેકોર્ડમાં સુધારો કરો ને તો એને સંબંધિત જેટલા રેકોર્ડ હોય ને બધામાં સુધારો થઈ જાય. જો હું અહીંયા અપડેટ કાસ્કેડ સિલેક્ટ કરું છું, ઓકે આપું છું અને મિનિમાઇઝ કરું છું. હવે હું અહીંયા 91 આ પેલા ટેબલને હું બંધ કરી દઉં છું. કન્ટ્રી ટેબલ ઓપન કરું, 91 ની જગ્યાએ હું 97 કરું છું તો એરર આવી. હજી આપણે આમાં થોડુંક પાછું જોવું પડશે. રિલેશનશિપની વિન્ડો ડબલ ક્લિક કરો, અહીંયા અપડેટ કાસ્કેડ છે જ, ઓકે આપો, આને હું બંધ કરી દઉં, સેવ કરી દઈએ. એટલે હવે 97 કરીએ તો જો હવે 97 થઈ ગયું. કન્ટ્રી ટેબલમાં 97 થઈ ગયું. પણ તમે હવે સ્ટેટ ટેબલ ખોલશો ને, સ્ટેટ ટેબલ, તો જ્યાં પણ 91 હતું ત્યાં શું થઈ જશે? 97 થઈ જશે. જો અહીંયા 91 હતું, 97 થઈ ગયું. અહીંયા 91 હતું, 97 થઈ ગયું. તો માસ્ટર ટેબલમાં સુધારો કરો અને એને સંબંધિત ગૌણ ટેબલમાં જેટલા રેકોર્ડ હોય બધામાં આપમેળે સુધારો થઈ જાય. એને રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કહેવાય, સંદર્ભ સંપૂર્ણતા. હવે આપણે એક કામ કરીએ, આ ટેબલને બંધ કરી દઈએ. ફરીથી પેલી રિલેશનશિપની વિન્ડો ઓપન કરો, અહીંયા ડબલ ક્લિક કરો, ડિલીટ કાસ્કેડ સિલેક્ટ કરો, ડિલીટ કાસ્કેડ. તો એનો અર્થ એવો થાય કે તમે ત્યાં કોઈ રેકોર્ડને ડિલીટ કરો તો એને સંબંધિત જેટલા રેકોર્ડ હશે એ બધા શું થઈ જશે? ડિલીટ. સોરી. હવે હું કન્ટ્રી ટેબલમાંથી 97 વાળો રેકોર્ડ ડિલીટ કરું. એક મિનિટ, એરર આવી છે, પાછું કંઈક જોવું પડશે. ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપની વિન્ડો ડબલ ક્લિક કરો, અહીંયા ડિલીટ કાસ્કેડ સિલેક્ટ કરવાનું, ડિલીટ કાસ્કેડ, ઓકે આપીએ અને સેવ કરીએ, આને ક્લોઝ કરી દો. ઓકે, સેવ તો છે જ. હવે કન્ટ્રી ટેબલમાંથી 97 વાળો રેકોર્ડ ડિલીટ કરો. એટલે કંઈક બાકી રહી જતું લાગે. સેવ કરવાનું, ટૂલ્સ મેનુમાં જઈ રિલેશનશિપની વિન્ડો, સોરી આમાં નહીં આવે, આ ટેબલને બંધ કરી દઈએ. ટૂલ્સ, રિલેશનશિપની વિન્ડો ડબલ ક્લિક કરો, ડિલીટ કાસ્કેડ જતું રહેશે અહીંયાથી ઘડીક આને મિનિમાઇઝ કરો. ઓકે, હવે કન્ટ્રી ટેબલ 97 વાળો રેકોર્ડ ડિલીટ કરો. એક જ મિનિટ બાળકો, હજી ટેબલ ઓપન થયેલા હશે ને તો એ પ્રોબ્લેમ આવશે. ડબલ ક્લિક કરી ડિલીટ કાસ્કેડ છે જ, ઓકે, બંધ કરી દો. કન્ટ્રી ટેબલમાં જાઓ, 97 વાળો રેકોર્ડ ડિલીટ કરો, યસ આપો. જો અહીંયાથી 97 વાળો રેકોર્ડ ડિલીટ થઈ ગયો તો એને સંબંધિત જેટલા રેકોર્ડ હશે સ્ટેટ ટેબલમાં એ પણ ડિલીટ થઈ ગયા હશે. એટલે જો અત્યારે કન્ટ્રી આઈડી 97 વાળો એક પણ રેકોર્ડ નહીં હોય તો આને સંદર્ભ સંપૂર્ણતા કહેવાય. પાછા બધાએ વિડીયો બંધ કરી દીધા છે. 2-3 છોકરાઓ વિડીયો ખોલીને બેસે છે. ચાલો, તો હવે ક્વેશ્ચન હોય તો બોલો બાળકો. એટલે ટેક્સ્ટ મેસેજ કરો ક્વેશ્ચન હોય તો.
છે કોઈને પ્રશ્ન? ફરીથી સમજાવો. ફરીથી સમજાવવા માટેનો ટાઈમ નથી. આવતા લેક્ચરમાં ફરીથી સમજાવીશ, કેમ કે 5 મિનિટમાં પાછું ખબર નહીં પડે, પણ હું ખાલી બોલું એ સાંભળી લો. પહેલા 2 ટેબલ બનાવવાના, એક કન્ટ્રી અને એક સ્ટેટ. કન્ટ્રીમાં 2 ફિલ્ડ લેવાના, કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ, અને પ્રાઇમરી કી આપી દેવાનું કન્ટ્રી આઈડી. બીજું સ્ટેટ ટેબલ લેવાનું. સ્ટેટ ટેબલમાં 3 ફિલ્ડ, સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. એમાં પ્રાઇમરી કી આપવાનું સ્ટેટ આઈડી. 2 ટેબલ બની ગયા. ટેબલ બની ગયા પછી રિલેશનશિપ આપવાનું. તો રિલેશનશિપ આપવા માટે ટૂલ્સ મેનુમાં જઈને રિલેશનશિપ, બંને ટેબલ એડ કરો, કન્ટ્રી અને સ્ટેટ. બંને ટેબલ. ચાલો હવે એક કામ કરો, આવતા લેક્ચરમાં ફરીથી એકવાર આ રિપીટ કરાવી દઈશ, એટલે લેક્ચર જ આપણે બંધ કરી દઈએ. ઓકે, જય સ્વામિનારાયણ.